અને આ છોકરા જુઓ હાલ ડાયરેક્ટ અહીંથી માછલી ગાડી અને ઓઈનો ઓન ધ સ્પોટ બનાવી નાખી ઓઈનો ઓઈસ ખાઈ લઈ જુઓ. થાક લાગ્યો કે નહીં લાગ્યો? નહીં લાગ્યો. શરૂઆત મારો એન્ડ થઈ ગયો યાર. ડાયલોગમાં લોચાઈ પણ કોઈ તાળી પાડો. મોબાઈલમાં ચાર્જિંગ ફૂલ હે પણ આપણું ચાર્જિંગ પટી ગયું. હા આપણું ફૂલ છો ભાઈ. હેલો દોસ્તો, કેમ છો? તો આજના આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છીએ સાપુતારા ફરવા. તમે થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે. તો સાપુતારા ફરવા આવ્યા છીએ અને એક આવી જગ્યામાં રહ્યા, ફૂલ ટેન્ટ હતી, એકદમ નેચરલ જગ્યામાં રહ્યા દેખો. અને અમારા પવનભાઈ, હું ને પવનભાઈ બંને આવ્યા હો. કેમ છો પવનભાઈ? બસ મજામાં. તો અમે બંને આવ્યા હા ને અમારા સિવાય બી બીજા 100 થી 150 ગ્રુપના માણસો છે, અલગ અલગ. હું તમને ક્લિપ નાખી દઉં એટલે તમે જોઈ લેજો ને. બધા 3 બસની અંદર આવ્યા છીએ. 100 થી 150 ઉપર માણસો જ છે, બરોબર. તો ચલો અમે એન્જોય કરીએ અને તમને બતાવું શું કરીએ શું નહીં કરતા. હજુ 11:30 થી હવે નાસ્તો જ હવે કરવાનો હોય તો બધી પબ્લિક નાસ્તો કરે ત્યાં આગળ, બરોબર. તો ચલો આપણે નાસ્તો બીજો કરીએ. અને આ ટેન્ટમાં અમારા ટેન્ટ પાર્ટનર હે, બતાવી દઉં. આ ટેન્ટ પાર્ટનર હે અમારા, બરોબર ભાઈ. હા હે ભાઈ. ક્યાં ના તમે? પાટણના છે, તો બાજુના જ છે, બરોબર. તો ચલો આપણે નાસ્તો બીજો કરી લઈએ. નાસ્તો તમને બતાવી દઉં. નાસ્તો બીજો કરી અને આજ તો કોઈ વધારે એક્ટિવિટી કરવાની નહીં, નોર્મલ હે. તો રિવરના બાજુ રિવર સાઈડ છે ને રિવર સાઈડ છે ને. અને બીજું નાની મોટી એક્ટિવિટી છે જે બી છે તમને આજના દિવસમાં ફૂલ એક્ટિવિટી બતાવ્યો ને. જુઓ ભાઈ તો ફોટો બી પાડવા મળ્યા વાતાવરણને જોઈને. તો આ ટાઈપનું કેમ્પિંગ છે. આ મોટા કેમ્પ હે ને પેલી સાઈડ નાનો કેમ્પ હે. અને આ કેમ્પ અમદાવાદથી બધા હેડે. 3 દિવસ તે 2 નાઇટનું ટોટલ હે એર્યું પેકેજ. અને 3300 રૂપિયામાં નોન એસી અને 3800 ભાઈ 3800 રૂપિયામાં એસી બસ. બાકી બધું સેમ પેકેજ છે. તો તમારે આવવું હોય તો હું તમને મેન્શન કરી દઉં. બાકી આપણે આવ્યા છીએ જુનૂન ટૂરમાં આવ્યા છીએ. જુનૂન ટૂર નામ એના પબ્લિક બધી નાસ્તો કરે, એન્જોય કરે. બતાવી દઉં તમને શું શું નાસ્તો હોય અને નાસ્તો કર્યા પછી શું એક્ટિવિટી કરીએ બતાવી દો. અને અમારા ખાસ ભાઈબંધ બની ગયા હે હિમાંશુભાઈ પટેલ. હિમાંશુભાઈ કોઈ કહેવા માંગો? નાસ્તો કરી લો પેલા. હા પેલા નાસ્તો કરી લો. ભાઈ તો નાસ્તો પતાવી દેવા મળ્યા. તો યાર પતી ગયો પટેલ અમે બધા પેલા હોય કે. તો ચલો ભાઈ આપણે નાસ્તો બીજો કરી લઈએ. નાસ્તો કરીને તમને મળીએ, બરોબર. બધી પબ્લિક નાસ્તો કરે ને એન્જોય કરીએ. અને રાતના આપણે આ જગ્યાએ ડિસ્કો ડાન્સ કરવાનો હોય, ગરબા હે બધા. તો રાતે એન્જોય કરીએ. ચલો જે બી હોય તમને બતાવું. નાસ્તો કરીને ચલો તમને મળું. ભાઈઓ આપણે હવે નાસ્તો બીજો કરીને આ ભાઈઓ આથી નીકળ્યા છીએ હવે ઝરણું જોવા માટે, મોટો ધોધ. તો ચલો હવે જેવો મોટો વોટરફોલ લે આપણે જોઈએ. અને જો આ બસ તો ચોમાસામાં જુઓ સાપુતારા. હજુ સાપુતારા તો 16 કિલોમીટર આગળ હે. આપણે 16 કિલોમીટર હજુ અંદર છીએ. અને આ જઈએ પાવનભાઈ. એ ગોવા નહીં ભાઈ. તો ભાઈ આપણે હેડતા હજુ 300 મીટર આગળ આવ્યા. હજુ વોટરફોલ તો દેખાતો નહીં કેટલે હે. આપણે રેનકોટ પહેર્યો પણ વરસાદ નહીં આવતો. રેનકોટ પહેર્યા પછી વરસાદ બંધ થઈ ગયો. જયારે રેનકોટ પહેરવાનો તો ત્યારે વરસાદ આવતો તો જોરદાર. અને હાલ હવે થઈ ગયો બંધ. તો કલર એવો લીધો હે જોરદાર. હજુ અમારી અડધી ગેંગ આગળ જાય અને વાતાવરણ જબરજસ્ત છે, એકદમ ગ્રીનરી. તો આવો સાપુતારા, તમે એન્જોય કરો મોસમનો, મજા આવશે. ઘરે મત રહો. મારા પાવનભાઈ જુઓ આગળ જાય. હવે આ વોટરફોલ જોઈને આપણે આગળ હજુ જવાનું છે. નદીના સાઈડ સીન જોવા જવાનું હોય અલગ અલગ. એ અંદર ગ્રુપના અંદર જવાનું. આ તો ખાલી પર્સનલ અલગ જગ્યાએ કે તમારે જે રીતે જવું હોય પર્સનલ જતા હોય. આજુબાજુ જગ્યાઓ સારી તો હોય જે જોવા જઈએ. હવે વોટરફોલ હવે કેવો હે કેવો નહીં તમને બતાવું. તમે વિડીયોમાં બના રહ્યો. અને બાકી મોસમ દેખો, બહુ મસ્ત મોસમ હે. આ રોડ હે અને આખું મોસમ. તો ચલો મિત્રો, વિડીયો તમે પૂરો જોજો, મજા આવશે. આગળ તમને બતાવું કે કેવો છે વોટરફોલ. તો ભાઈ આપણે આવી ગયા એ વોટરફોલ પાસે અને તમને બતાવી દઉં કે કઈ ટાઈપનો છે વોટરફોલ. આ તમને મેં જે બતાવતો તો એ છે. દેખો ધોધ ચાલો ના બ્રિજના નીચે પાણી આવે, પબ્લિક એન્જોય કરે. દેખો
આપણે અજાપુરનો જે ટાઈપનો ધોધ હે ને એ ટાઈપનો જ ધોધ હે સેમ. અને આ પબ્લિક દેખો એન્જોય કરે છે. સારો હે, માપનું પાણી આવે હે એટલે સારું હે. શું કેવું પટેલ? હા, શું? પાણી જો વધારે જુએ એવું નહીં આવતું. ના યાર બસ હવે હા, ખાવાનું નથી આપણે. આપણે નાવાનું એ છો તણાવાનું નહીં, પણ આપણે પેલા આગળ વર્થી ટ્રેકિંગમાં જઈએ એટલે નાવાનું હોય નહીં નાવું. તો ચલો તો થોડો નજીક જઈને તમને બતાવું મિત્રો. એકદમ લસપણી જગ્યા, પડી ના જઈએ. કોઈ નજીક થી ધોધે અલા પડી જાય ભાઈ. પોણીમાં જઈએ આપણે થોડી વારમાં આગળ જઈએ. પોણીમાં પેલા સુધી જવરા એટલા સુધી જઈએ. બાકી આ ટાઈપનું હે ધોધ પડે અને જંગલના વચ્ચો વચ્ચે એટલે વધારે મસ્ત લાગે. તો પબ્લિક એન્જોય કરીએ. આપણે થોડી વાર 5-10 મિનિટ હોય એન્જોય કરીએ અને પાછા હતા એ જગ્યાએ જઈએ. બાકી બીજી જગ્યાએ જો આજુબાજુ જોઈએ સારી જગ્યા જોવા જેવી હોય તો 2 વાગ્યા સુધી આપણે આ ટાઈપના એન્જોય જ કરવાનું. અને પછી આપણે જવાનું હોય ટ્રેકિંગમાં ગ્રુપ આથી. તો ટ્રેકિંગમાં જવાનું એટલે નદીના સાઈડ સીન બધા દેખાડવાના હે. તો સાઈડ સીન આપણે જોઈશું બરોબર. બાકી આ ટાઈપનો ડેમ હે અને બ્રિજ નીચેથી પાણી જાય. એક નાળું જ છે, નાનું ગણવા જઈએ તો. પાણી બી હજુ જુએ એટલું આવતું નહીં, પણ હજુ જંગલ વચ્ચે એટલે બહુ મસ્ત લાગે. અને ચોમાસું એટલે બહુ મસ્ત લાગે. ચલો હું તમને બતાવું થોડા શોર્ટ એક બે જુઓ. તો ભાઈ આપણે ધોધમાં એન્જોય કર્યો. 10-15 મિનિટ બેઠા અને ખરેખર મસ્ત પાણી બી ઠંડુ ઠંડુ છે. તો 10-15 મિનિટ સુધી એન્જોય કર્યો. હવે જઈએ આપણે બહાર હવે ક્યાં જઈએ તમને બતાવું આગળ. બાકી દેખો પાણી બહુ મસ્ત પડે છે. બધી પબ્લિક ફોટા પાડે અને એન્જોય કરે અને પાણી આવે ધોધ જંગલના વચ્ચો વચ્ચ એટલે વધારે મસ્ત લાગે બરોબર. તો હવે આપણે જઈએ બીજી જગ્યાએ જઈએ ને તમને બતાવો. જો બી આગળ જવું તમને બતાવું. તો ચલો મળીએ આગળ. આપણે ધોધથી હવે આયા ઉપર, આ બ્રિજ ઉપર આયા અહીંથી. અને તમને એક હું વસ્તુ બતાવું. જો ખાલી કોમેડી જો આના બીજી સાઈડ ધોધની. અને છોકરા જુઓ હાલ ડાયરેક્ટ અહીંથી માછલી ગાડી અને ઓઈનો ઓન ધ સ્પોટ બનાવી નાખી. ઓઈનો જ ખાઈ લઈ જુઓ. આ દેખો ધોધ. હાલ થોડી વાર પહેલા જ માછલી કાઢતા હતા ભાઈ. ઓયથી માછલી કાઢીને પેલો ડાયરેક્ટ બનાવી નાખી હાલ ને હાલ. હા જો હાલ અભી હાલ જ ગાડી જો હમણાં ગાડી જોઈ થોડી વાર. અને આ જુઓ આ પુલ ઉપરથી બીજી સાઈડ નો વ્યૂ હોય. તો આપણે ત્યાં ભાઈ ધોધથી આવતા રહ્યા હોય પાછા ટેન્ટ સાઈડ. અને ટેન્ટ સાઈડ ફરતી હવે ખાવાનો ટાઈમ થઈ ગયો બપોરનો. તો બધી પબ્લિક હવે ખાવાનું ચાલુ કરી દીધું. અને આ આપણા ટેન્ટ હે, જે આપણે આ બીજા નંબરનું જે ટેન્ટ હે ને એમાં આપણે રોકાવાનું હોય રાતે. અને અંદર આ એક્ટિવિટી છે, જે નાની નાની એક્ટિવિટી છે જે આ લાગેલી રહી. એના ટાયર હે ને પાછળ હિંચકો હે ને આ એક લકડાની કોઈક એક્ટિવિટી હે. એ તો ખાલી નામને ઇન્ક્લુડ કરેલી છે. તો તમે આવો તો હું તમને ઉપર ડિટેલ બધી મેન્શન કરી દઉં આની આ ગ્રુપની બરોબર. તો આવજો. સારું આમ તો પ્રાઇસ પ્રમાણે તો બરોબર જ છે, ખોટું નહીં. 3 દિવસ માટે 3300 રૂપિયા તો કોઈ ખોટા ના કહેવાય. સારા આવો એન્જોય કરો અને મજા આવશે. પબ્લિક જમે. અને આ રીતના ટેન્ટમાં તમારે 2 દિવસ ટેન્ટમાં રોકાવાનું અને 3 દિવસ તમારે બહાર અલગ અલગ જગ્યા વિઝિટ કરવાની. જે ધોધ ને બધું આવશે વિઝિટ કરવાનો એ આપણે 2 દિવસ પછી વિઝિટ કરશું. તો ચલો હવે આપણે જમી લઈએ. જમી અને હવે આપણે જઈએ એક આમનો ટ્રેક હે જે આરે પોતે કરાવે ગ્રુપવાળા. જે નદીના સાઈડ સીન બધા બતાવશે. નદીના સોરી લેકના સાઈડ સીન બતાવશે. તો જે બી હોય આપણે ચલો તમને લેક બતાવું. અને હવે આપણે જમી લઈએ. હા પવનભાઈ આવી ગયા. ક્યાં ગયો તો? ક્યાં ગયો તો? અને આ ભાઈને ગાયજી સિવાય કોઈ આવડતું નહીં. બીજો શબ્દ ગાયજી સિવાય નહીં આવડતો. પટેલ શું કેવું? આપણે ગુજરાતી યાર મિત્ર કહેવાનો. 100%. શું કેવું ભાઈ તમારું શું કહેવાનું થાય? 28-10-72 બરોબર. તો ચલો ભાઈ આપણે હવે જમી લઈએ અને જમીને જઈએ લેક સાઈડનો વ્યૂ જોવા માટે બરોબર. તો ચલો તમને બી બતાવું અને ચલો હવે જમીન નીકળીએ. તો મિત્રો આપણે હવે જઈએ છીએ ટ્રેકિંગ કરવા માટે. અને આ બધી પબ્લિક દેખો બધી ભેગી થઈ. હવે બધા ભેગા ટ્રેકિંગ કરવા જશો
અને ટ્રેકિંગ કરવા આપણે જવાનું છે 4 થી 5 કિલોમીટર ટોટલ રાઉન્ડ હે. હવે આબા જવાનો હોય કે જવાનો એકલો 5 કિલોમીટર હે. હવે અરે આ ભાઈ કહે આપણને બરોબર ને, આપણે હવે 5 કિલોમીટર આખા ઉપર આ જે રહ્યા ને ઉપર પહાડથી ઉપર ચાલતું અહીંથી ભમી અને સામેથી આવવાનું છે. તો વોટરફોલ વચ્ચે આવવાના છે બરોબર, ધોધ ને બધું. તો આપણે ચલો એન્જોય કરશે. અને આ ભાઈ શું કે હવે કેટલું જવાનું છે કેટલું આવવાનું હોય આવા આપણે જોઈ લઈએ બરોબર. તો આ બધી પબ્લિક એના માટે જ છે. તો ચલો બધા જઈએ. આ બધા એક હાથે જવાના છે ટ્રેકિંગ કરવા માટે બરોબર. 5 કિલોમીટરનું આવવા જવાનું કાં તો જવાનું એકલાનું ટ્રેકિંગ છે. તો બધા જઈએ. ચલો મિત્રો, તો તમે જોતા રહેજો. નથી કરતું, જંગલી ના બની જતા, શાંતિથી ટ્રેક કરજો, તમને મજા આવશે બરાબર. અને મારા કરતા આગળ કોઈ નહીં જાય. અને લાસ્ટ મે આ સર છે એમની પાછળ કોઈ નહીં રહે. સિંગલ લાઈનમાં કવર કરજો. આમ તેમ બે આમ છે એવું ના કરતા બરાબર. કોઈ રેનકોટ લેવાનો છે અહીંયાથી નથી લેવાનો. તો ભાઈ આપણે ટ્રેક ચાલુ કરી દીધો બરોબર. અને આ બધા લાઈન ટુ લાઈન ચાલે છે. દેખાડી યાર. પવનભાઈ ને અમારા પટેલ અને સ્ટેપ બાય સ્ટેપ લાઈન ચાલે છે. સ્ટેપ બાય સ્ટેપ રસ્તામાં કંઈક બતાવવા જેવું આવશે તો બતાવશું. બાકી આ જુઓ આ લાઈન ચાલે છે. અને 2-4 કલાકનો ટ્રેક છે. ચિત્તો મળશે એટલે બેગમાં નાખીને બનાસકાંઠા લેતા આવશો પાછો. ટ્રેકિંગ એવું છે કે એક પગથિયા બી આમ આગળ નહીં જઈ શકતા. એટલી બધી ટ્રાફિક છે કે તમે જોઈ શકો છો, જાણે પાવાગઢના ડુંગરો ચડતા હોય. ચિત્તાનો વાંધો નહીં, પણ તો દેખાજો સાપ આવશે જ નહીં દેખાય. શું કહેવાય થાય પટેલ? સાપ આવશે જ નહીં દેખાય. એ તો ક્યાં ગુસ્સે ખબર એનો રસ્તો કરી લે. તો મસ્તી કરતા હવે આપણે ટ્રેક કરીએ એ બરોબર. 2-4 કલાકનો ટ્રેક છે અને 5 કિલોમીટરનો ટ્રેક છે. તો બરોબર હવે કેટલી વાર તમે ગાયજી જો ગાયજી. અને વરસાદ એવું લાગે વરસાદ એકવાર તો હેરાન કરશે જ ભાઈ. મજા આવશે. બોલ રેનકોટ લાવી દીધો? રેનકોટ લાવ્યો હોય? ના ગાયજી નહીં લાવે. મેં તો બેગમાં મેકી દીધો ભાઈ. ભાઈ જો આપણે 100 મીટર જ આયા ને 100 મીટરમાં તો થાક લાગવા મળ્યો હે મને લાગે બરોબર. હા લાગ્યો ભાઈ, થાક લાગ્યો તને? બે શબ્દ કહેવા માંગે છે તું? माउंटेन ड्यू पियो, डर के आगे जीत है. ઓછો ડરે આગળ. हाँ एक तो गुजर તો ચલો જંગલમાંથી જઈએ છીએ અને થાક લાગવા મળ્યો. આપણે શોર્ટકટ લઈએ. શોર્ટકટ હે જ ના ભાઈ, શોર્ટકટ કોઈ હે જ ના. પરસેવો થઈ ગયા થોડી. હા ભાઈ થાક જબરજસ્ત લાગવાનો હોય. જંગલી ફૂલ પછી ગરબા નાચવા જેવું કોઈ રેવું લાગતું નહીં મને વળતે રિટર્ન માં. ગરબા તો રંબાલા થાય છે. ગરબાની કન્ડિશન માં કોઈ રેવું લાગતું નહીં. પહેલા તો હું જ નહીં ગઈ છે. સનેડો પણ કરીશ. સનેડો કરવાનો ભાઈ. હા ગુજરાતીઓ તો સનેડો આપણે કરવાનો. તો ચલો ભાઈ મળીએ આગળ વ્યૂ હાથે બરોબર. અને શ્વાસે ફૂલવા મળ્યો આટલા પગથિયામાં તો પગથિયા નહીં લે ભાઈ, પગ સ્લીપ મારે. ગાયજી જમાડો. પટેલ સાહેબ યસ. મોબાઈલમાં ચાર્જિંગ ફૂલ હે પણ આપણું ચાર્જિંગ પટી ગયું. ના આપણું ફૂલ છે ભાઈ. હા આપણે એટલે મોબાઈલ ચાર્જ નથી કરતા. મારું ચાર્જિંગ પટી ગયું. રોણા નીચે ભાઈ 28 ને 10 72 800 મીટર હેડ્યા મિત્રો. જબરજસ્ત થાક લાગ્યો અને ગરમી દેખો પબ્લિક ચાલે. ઘેરથી ચાર્જ કરે હજી તો 30% હશે. ગરમી વધારે પડે નહીં પડતી યાર. હા એક્ચ્યુઅલી માં છે ને બફારો છે. હજુ ત્રીજા ભાગનું બી હેડ્યા નહીં અને થાક લાગ્યો જબરજસ્ત. તો શું કરશો? પગ દબાવો. આગળ જેવી કન્ડિશન થાય પેલા કે ધોધ આવે ધોધમાં નાવાનું હો પોનિયા. ધ્વજમાં હા શેમાં પડે? ધોધમાં ધોધમાં નાવાનું હોય. ધોધમાં નાવાનું હોય.
આજે રાતે જે ઊંઘ આવશે ને દેખો હજુ તો જોરદાર. અડધા માણસો તો પાછળ જ છે, ત્રીજા ભાગના પાછળ, બાકી બધા ઉપર જતા રહ્યા. બોલો ભાઈ, હાય બોલો. થાક લાગ્યો કે નહીં લાગ્યો? નહીં લાગ્યો, હજુ શરૂઆત છે. શરૂઆત હે. મારો એન્ડ થઈ ગયો યાર. ચલો મિત્રો, આગળ મળીએ. ચલો ચલો. થોડી શક્તિ વધે તો વાત કરીએ બીજી. બરોબર. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે યાર ટ્રેકિંગ ના મેન ટોપ વ્યૂ ઉપર આવી ગયા છીએ, અને હવે અહીંથી જવાનું હોય નીચે. આ એક જાતનો વ્યૂ હોય ને, બતાવો પટેલ, એક જાતનો એકદમ મિની કાશ્મીર, ભાઈ મિની કાશ્મીર જેવું જ લાગે હકીકતમાં. ગાયજી જીવો, તમે બધા જોઈ શકો છો, અહીંયા બધા થાક ખાવા જ બેઠા છે, અને અમે પણ થાક ખાવા ઉભા છીએ, બેઠા નથી. કેમ કે અમે डायलॉग नहीं है जवानी तो पहाड़ चढ़ गोवा तो तू बुढ़ापे में भी जा सकता है. डायलॉग में लोचाई पण કોઈ તાળી પાડો. તો આપણે હવે જવાનું છે, હવે ડાયરેક્ટ આ સાઈડ 2-3 કિલોમીટર વધારે જો ચાલવાનું છે. ધ્વજ આગળ. તો મિત્રો ફાઇનલી અહીંયા હવે 15-20 મિનિટ બેઠા, અડધો કલાક જેવો ટાઈમ એન્જોય કર્યો, અને હવે જઈએ નીચે. આયા હતા ટોપ વ્યૂ ઉપર આ જગ્યાના, અને અડધો કલાક સુધી ગેમો રમી અને બધું મસ્ત રીતે એન્જોય કર્યો, અને હવે જઈએ નીચે ટ્રેક કરતા કરતા. આ ભાઈ 1.5-2-3 કિલોમીટર જેટલું હશે હે ચાલવાનું, 3 કિલોમીટર હશે હેડવાનું, અને આપણે હવે ઇન્ક્લાઇન. હા આ ઉપર હતા ને હવે જઈએ નીચે 3 કિલોમીટર. બરોબર, તો ચલો રસ્તામાં મળીએ, કાં તો સારો વ્યૂ છે રસ્તામાં, બાકી ભાઈ નીચે મળશું. ચલો દોસ્તો. ભાઈ રિયલ એડવેન્ચર હે, એકદમ ચોમાસામાં. પગે બૂટે પલટી ગયા કમ્પ્લીટ, અને જો પબ્લિક જાય બાજુમાં वो एक થોડો ધોધ પડે છે ચેક ડેમ હે, અને આગળ હવે જઈએ એક ધોધ ઉપર નાહવા માટે. પટેલ હોત તો હમણાં કહો કે ધોધ બોલો ના. પટેલ નો અવાજ નહીં આવતો. ભાઈ રિયલ એડવેન્ચર થયો, આખા બૂટ પલટી ગયા. બૂટ તો બૂટ લોકો સ્લીપ ખાઈ હીરા પડે. હા તો ચલો ભાઈ મળીએ આગળ. આગળ ઓલો ઝાડનો દેખાડ દે, હા? ઝાડનો દેખાડ દે, કાકા ડાવે જાય ને રસ્તો બંધ છે. તો મિત્રો જે ધોધમાં નાહવાનું કહેતા હતા, અને કહેતા હતા કે આગળ લાસ્ટમાં તમને ધોધ બતાવું ને ધોધમાં તમે નાહજો, એ ધોધ આવી ગયા. આપણે તમને બતાવી દઉં, આવી રહ્યો આ પોણીનો ડેમ એક જાતનો, અને આમ તો સારો હોય, પણ આપણે આપણી બાજુમાં રજાપુરનો આનાથી બી મોટો, એટલે આપણને તો કોઈ એક્સાઇટમેન્ટ એટલું લાગ્યું નહીં. બાકી પબ્લિક એન્જોય કરે. દેખો બધી પબ્લિક ના હે, બાકી આપણે પાલનપુરથી વિશ્વેશ્વરથી આગળ હે ને રજાપુરનો આનાથી મોટો હે. ના ના ધોધ તો સારો, રસ્તામાં બી 2-3 બીજા વોટરફોલ મળ્યા, નાના નાના બી મસ્ત હતા. તો આર્યો હે ફાઇનલી આર્યો ધોધ. તો આર્યો ધોધ થોડો હવે 10-15 મિનિટ હોય બેસીએ, પબ્લિક નાશે ને હવે અહીંથી આપણે ડાયરેક્ટ નીકળશું ને આપણે જશું ડાયરેક્ટ ત્યાં ઉપર ટેન્ટ પાસે આપણા. તો બરોબર, તો ચલો હવે ડાયરેક્ટ ત્યાં ટેન્ટ આગળ જ મળીએ. રસ્તામાં કોઈ બતાવવા જેવું આવશે તો બતાવીએ, નકર ડાયરેક્ટ આપણે મળીએ ટેન્ટ પાસે. મિત્રો આપણે ત્યાં ધોધ પતાવીને આવી ગયા હતા આપણે ભાઈ અહીંયા આપણે ટેન્ક સાઈડ ઉપર. બરોબર, અને ટેન્ટ સાઈડ ઉપર આવી અને થોડી ઘણા ટાઈમ પાસ કર્યો અને વોલીબોલ રમ્યો. વોલીબોલ રમીને થોડા સાઈડ ઓટા માર્યા. ઓટા મારીને બસ અમે જમી લીધું, અને જમીન મેં કીધું લાવ હવે બ્લોગનો એન્ડ કરી દઈએ, કેમ કે હમણાં થોડી વાર પહેલાં સ્પાર્ક થઈ ગયું હતું, એટલે લાઇટનું કોઈ નક્કી નહીં, એટલે બ્લોગનો એન્ડ કરવું અહીંયા. અને તમને વિડીયો પસંદ આવે તો લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરોબર, અને અહીંયા હવે ગરબા થવાના, જો ગરબા થશે તો ગરબાની એક લાસ્ટમાં હું ક્લિપ નાખી દે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો મિત્રો, ગુડ નાઇટ, બાય, ટેક કેર, જય હિન્દ.